हेलो विद्यार्थी मित्रों, આપણે આગળ જોયું કે પોષક દ્રવ્યોની કસોટી કરતા હતા તેમાં આપણે સ્ટાર્ચ અને પ્રોટીનની કસોટી કરી હતી, એટલે કે તેનું પરીક્ષણ કર્યું હતું। હવે આજે જોવાનું છે ચરબી માટેનું પરીક્ષણ। આ ચરબી માટેની કસોટી કઈ રીતે કરવામાં આવે તો એની આજે આપણે કરીશું ને આ પ્રવૃત્તિ આપણે આજે અહીં કરીશું। આ પ્રવૃત્તિ તમારે ઘરે પણ કરવાની છે। તમને નવાઈ લાગતી હશે કે મારા હાથમાં કાગળ અને મારા હાથમાં આ માંડવીના બિયા છે, તો આજે આપણે એનું શું કરીશું તો આ હું પછી કહીશ। પહેલાં આપણે સાંભળો કે ચરબી માટેનું પરીક્ષણ કે ચરબીની કસોટી આપણે આગળ જોઈતું તો કેમ કે પ્રોટીનની આપણે કસોટી જોઈતી, તેમાં આપણે આયોડિન લીધું હતું, કોપર સલ્ફેટ લીધું હતું, આ બધાને આપણે દ્રાવણ બનાવ્યા હતા ને એની કસોટી કરી હતી। પણ ચરબીની કસોટી એવી છે જે તમે ઘરે પણ કરી શકો છો। આના માટે આપણે ખાલી બે જ વસ્તુની જરૂર પડશે, કાગળ અને એક કોઈ પણ તેલી પદાર્થ, એટલે કોઈ પણ તેલમાં જેમાંથી તેલ મળતું હોય, જેમ કે અહીં મેં માંડવી લીધી છે, તેલી પદાર્થ તરીકે તલ છે, એવી તમે અલગ અલગ વસ્તુઓ લઈ શકો છો। તો આના માટે શું કરવાનું છે તો કે માંડવીના બિયાના કાગળની વચ્ચે મૂકીને એને ભૂકો કરવાનો છે માંડવીના બિયાનો। પણ ધ્યાન રાખજો કે જ્યારે તમે ભૂકો કરો છો ત્યારે તમારો કાગળ ફાટવો જોઈએ નહીં। જ્યારે ભૂકો કરે ત્યારે થોડીક માટે એને દબાવી રાખવાનું છે અને ત્યારબાદ તેની કાગળમાંથી જે ભૂકો રહ્યો છે એ ભૂકાને બહાર કાઢીને કાગળ ઉપર અવલોકન કરવાનું છે। જ્યારે તમે આ માંડવીના ભૂકાને અંદરથી કાઢી લેશો ત્યારબાદ તમને કાગળમાં આવી રીતનું, એટલે કે જ્યારે તે કાગળ ઉપર તેલના ડાઘા પડે છે ત્યારે એ કાગળમાં ઉપર તમને તેલ હાજર છે એવું દેખાય છે। જે તમને આ દેખાય છે આ હતી આપણી ચરબીની કસોટી, અહીં ચરબી હાજર છે તેમ કહી શકાય। આ પ્રયોગ તમે ઘરે કરી શકો છો। ત્યારે ધ્યાન રાખજો કે કાગળ ફાટી ન જાય। જ્યારે તમે માંડવીના બિયા જ્યારે કાગળની વચ્ચે મૂકો છો ને પછી જ્યારે માંડવીના બિયાનો ભૂકો કરો ત્યારે ધ્યાન રાખજો કે આ કાગળ ફાટવો ન જોઈએ। હવે બીજી વાત એમ કીધી છે, જ્યારે આમાં ચરબી હાજર છે ત્યારે કોઈક વાર ખાદ્ય પદાર્થમાં પાણી પણ હાજર હોય છે। જ્યારે પાણી હાજર હોય છે, ધારો કે જો આ માંડવીના બિયા મેં પલાળીને પછી એનો ભૂકો કરીને પછી જો મેં કાગળ વચ્ચે રાખીને તેને દબાવ્યા હોત, એટલે કાગળ વચ્ચે રાખીને એ માંડવીના બિયાનું જો તેલ કાઢ્યું હોય તો આમાં આ કાગળ પર તેલ અને પાણી બંને વસ્તુ હાજર આવત। પણ જો આ કાગળ પર તેલ અને પાણી હાજર આવે ને પછી આ કાગળને તડકામાં સૂકવી દો તો પાણી છે સુકાઈ જાય પરંતુ આ તેલ સુકાશે નહીં। આ હતી ચરબીની કસોટી। આ ઉપરથી આગળ કહી શકાય કાગળ પર તેલના ડાઘા લિપિડ એટલે કે ચરબીની હાજરી દર્શાવે છે। ચરબીને કહેવાય લિપિડ, એટલે કે જે આપણે કાગળ પર તેલના ડાઘા જોયા, જે આ કાગળ પર આપણે તેલના ડાઘા જોઈએ એને આપણે શું કહીશું? ચરબી કહીશું, જેને લિપિડ પણ કહી શકાય છે। ખાદ્ય પદાર્થ એટલે કે સામગ્રીમાં ક્યારેય પાણીની હાજરી પણ હોય છે, જેમ મેં આગળ કીધું તેમ। ધારો કે તમે જો માંડવીના બિયા પલાળીને લ્યો તો એમાં પાણી હાજર છે, પલાળીને પછી માંડવીના બિયાનો ભૂકો કરીને પછી કાગળની વચ્ચે રાખો ને પછી જ્યારે માંડવીના બિયાના ભૂકાને કાઢી લો પછી કાગળ જોવો તો કાગળમાં પાણી પ્લસ ચરબી બંને હાજર હશે। ત્યારે તેમાંથી પાણીને જો દૂર કરવું હોય તો આ કાગળને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખીને તેમાંથી પાણી દૂર કરી શકાય છે અને તેમાંથી આપણે ચરબી આપણે મેળવી શકીએ છીએ। આ હતી ચરબીની કસોટી। આમ આગળ આપણે કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીનું પરીક્ષણ કર્યું। હવે જોઈશું કે વિટામિન તથા ખનિજ ક્ષાર જેવા અન્ય પોષક દ્રવ્યો પણ આપણા શરીર માટે વિભિન્ન ખાદ્ય પદાર્થોમાં હાજર હોય છે। આપણે પોષક દ્રવ્યો તરીકે કાર્બોદિત, પ્રોટીન, વિટામિન, ચરબી, ખનિજ તેલ, ખનિજ ક્ષાર, તેમાં પાણી તથા પાચક રેસાઓ જોયા હતા। તેમાંથી આપણે ત્રણ વસ્તુનું આપણે કસોટી કરી ચૂક્યા, તો કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી આ હાજર છે કે નહીં એના વિશે આપણે આગળ જોયું। તો એમ છે કે વિટામિન તથા ખનિજ ક્ષાર છે જેવા અન્ય પોષક દ્રવ્યો પણ આપણા શરીર માટે એટલે કે વિભિન્ન ખાદ્ય પદાર્થોમાં હાજર હોય છે। એટલે કે આ જે પોષક દ્રવ્યો છે એ વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં હાજર હોય, તો કેવી રીતે હાજર હોય, એટલે કયા પ્રકારના ખાદ્ય પદાર્થોમાં હાજર હોય તેના વિશે આપણે આગળ માહિતી મેળવીશું। તો કે એ છે કે વિભિન્ન પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે, જેમ આગળ કીધું તેમ કે વિટામિન તથા ખનિજ ક્ષાર એ અલગ અલગ ખાદ્ય પદાર્થોમાં હાજર હોય, તો કેવા પ્રકારના ખાદ્ય પદાર્થોમાં હાજર હોય એના વિશે કીધું છે કે વિવિધ
વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે? કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે. જે કાર્બોદિત છે એ આપણા શરીરને શક્તિ પૂરી પાડે છે અને ચરબીથી પણ શક્તિ એટલે કે ઉર્જા પ્રાપ્ત થાય છે. આનો મતલબ એમ થયો કે કાર્બોદિત અને ચરબીથી બંનેથી આપણા શરીરને શક્તિ એટલે કે ઉર્જા મળે છે, પરંતુ સમાન જથ્થાના કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. આનો મતલબ એમ થાય, ધારો કે કાર્બોદિત અને ચરબી બંને મેં સરખું લીધું હોય, ધારો કે એક બાજુ કાર્બોદિત હોય અને બીજી બાજુ ચરબી હોય, આ બંનેનું પ્રમાણ મેં સરખું લીધું હોય તો બંનેમાંથી મને સૌથી વધારે ઉર્જા ચરબીમાંથી મળે છે. ઉર્જા તો બંને જ આપે છે, કાર્બોદિત અને ચરબી, પરંતુ જો મેં બેયની એક સમાન જથ્થામાં લીધું હોય, એટલે કાર્બોદિતનો જથ્થો પણ એક જ સમાન હોય અને ચરબીનો પણ એક જ સરખો હોય, તો બેમાંથી મને સૌથી વધુ ઉર્જા ચરબી પૂરી પાડે છે. ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઉર્જા આપવાવાળા ખોરાક પણ કહેવામાં આવે છે. બંનેમાંથી ઉર્જા મળતી હોવાથી આ ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાક, કારણ કે જે ખોરાકમાંથી આપણને ચરબી અને કાર્બોદિત પદાર્થો પોષક દ્રવ્યો મળે છે તે એટલે કે આ ઉર્જા આપવાવાળા ખોરાકને પણ કે ઉર્જા આપવાવાળા ખોરાક કહે છે, જેમાંથી આપણને ચરબી અને કાર્બોદિત મળે છે. હવે એમ કીધું કે ખોરાકમાંથી આપણને જે ચરબી અને કાર્બોદિત મળે છે તો કયા કયા ખોરાક હોય છે જેમાંથી આપણને આવા પોષક દ્રવ્યો મળે છે? તો સૌપ્રથમ વાત કીધી છે કાર્બોદિત આપતા ખાદ્ય પદાર્થો, કે કયા ખાદ્ય પદાર્થો એવા છે કે જેમાંથી આપણને કાર્બોદિત મળે છે. તો પહેલું છે એમાં ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, બટાટા, શક્કરિયા, પપૈયું, શેરડી, તરબૂચ અને કેરી. સૌપ્રથમ તો એટલું યાદ રાખવાનું, જેટલા પણ ધાન્યો છે જેના આપણે ધાન્ય તરીકે ઉપયોગ કરી છે, જેવા કે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, આ આપણા ધાન્યો છે જેમાં કાર્બોદિત હાજર હોય જ. અને બીજા એ પાછે બટાટા, શક્કરિયા, પપૈયું, શેરડી, તરબૂચ અને કેરી. આમાં છે જે આ જે ખાદ્ય પદાર્થો છે તેમાં કાર્બોદિત હાજર હોય છે. પછી એવું છે ચરબી પૂરી પાડતા ખાદ્ય પદાર્થો. ચરબી પૂરી પાડતા ખાદ્ય પદાર્થોમાં બે ભાગમાં વિભાજિત થાય છે, જેમાં પહેલું છે વનસ્પતિજન્ય પદાર્થો અને બીજું છે પ્રાણીજન્ય પદાર્થો. એટલે કે ચરબી આપણને બે પદાર્થો, બે કે વનસ્પતિ અને પ્રાણીજન્ય, એટલે કે વનસ્પતિજન્ય ખોરાક અને પ્રાણીજન્ય ખોરાક બંનેમાંથી આપણને ચરબી મળે છે. તો વનસ્પતિજન્ય પદાર્થો કયા કયા આવશે? કે મગફળી, તલ, બદામ, સરસવનું તેલ, સોયાબીન તેલ, સૂર્યમુખીનું તેલ, એરંડા એટલે કે દિવેલ. જો આમાં તમને ખબર પડી હોય તો બધા જ પદાર્થોમાંથી તેલ નીકળે છે, જેને કહેવાય ચરબી. જે પદાર્થોમાંથી તેલ નીકળતું હોય એટલે કે જે તેલ નીકળે એને ચરબી કહેવાય. કે વનસ્પતિજન્ય શું કામે કીધા? તો કે આ બધા જ જે તેલ નીકળતા જે પદાર્થો છે એ આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે, તેથી તેને વનસ્પતિજન્ય પદાર્થો કહે છે. ફરી એક વાત, તો કે મગફળી, તલ, બદામ, સરસવનું તેલ, સોયાબીનનું તેલ, સૂર્યમુખીનું તેલ, એરંડા એટલે કે દિવેલ, જેમાંથી આપણને વનસ્પતિજન્ય પદાર્થોમાંથી આપણને ચરબી મળે છે. બીજું કીધું છે પ્રાણીજન્ય પદાર્થો. પ્રાણીજન્ય પદાર્થો એટલા માટે કીધા છે કે જે પદાર્થો આપણને મળે છે એ આપણને પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે, જેમ કે દૂધ, ઘી, ઈંડા, માંસ, માછલી, માખણ અને મલાઈ. આ બધી વસ્તુ આપણને પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે, જેથી તેને કીધું છે પ્રાણીજન્ય પદાર્થો. આ બંને પદાર્થો એવા છે જેમાંથી આપણને ચરબી મળે છે. આમ હવે આપણે આગળ જોઈએ કાર્બોદિત આપતા ખાદ્ય પદાર્થો અને ચરબી પૂરી પાડતા ખાદ્ય પદાર્થો. આ કાર્બોદિત અને ચરબી પૂરી પાડતા ખાદ્ય પદાર્થો ખાસ ધ્યાન રાખવાનું છે અને એક્ઝામ્પલ યાદ રાખવાના છે. હવે છે પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થો, કે પ્રોટીન આપણે શેમાંથી મળે છે? પ્રોટીનના પણ બે પ્રકાર છે, કે વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય. બંનેમાંથી આપણને પ્રોટીન મળે છે. તો કે વનસ્પતિજન્ય કેવા પદાર્થો હોય છે? કે ચણા, વાલ, વટાણા, તુવેર દાળ અને સોયાબીન. આ બધામાંથી આપણને પ્રોટીન મળે છે. કે જે પ્રોટીન એવાથી વનસ્પતિજન્ય કે જે આપણે ચણા, વાલ, વટાણા કીધું તો આનું પછી તમને યાદ આવે કે આ બધા જ કઠોળમાં સમાવેશ થાય છે, કે બધા જ કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે. બીજું છે પ્રાણીજન્ય પદાર્થો.
તો પ્રાણીજન્ય પદાર્થોમાં આવે છે દૂધ, ઈંડા, પનીર, માંસ અને માછલી, જેમાંથી આપણને પ્રોટીન મળે છે. આમ પ્રોટીન બેમાંથી મળે છે, કે વનસ્પતિજન્ય પદાર્થોમાંથી તથા પ્રાણીજન્ય પદાર્થોમાંથી, એમ બંનેમાંથી આપણને પ્રોટીન મળે છે. જો વનસ્પતિજન્ય પૂછાય તો યાદ રાખવાનું કે જેટલા પણ કઠોળ છે બધા જ કઠોળમાંથી પ્રોટીન મળે છે. ને પ્રાણીજન્યમાં આવશે તો કે દૂધ, ઈંડા, પનીર, માંસ અને માછલી, જેમાંથી આપણને પ્રોટીન મળે છે. આગળ છે સ્ટાર્ચ ધરાવતા ખાદ્ય પદાર્થો, કે કયા પદાર્થોમાં સ્ટાર્ચ હાજર હોય છે, તો કે બટાટા, શક્કરિયા જેવા કંદમૂળ, ચોખા, બાજરી, ઘઉં વગેરેનો લોટ, મકાઈ અને શેરડી, આ બધામાં સ્ટાર્ચ હાજર હોય છે. ફરીવાર સ્ટાર્ચ ધરાવતા ખાદ્ય પદાર્થો તો કે બટાટા, શક્કરિયા જેવા કંદમૂળ, ચોખા, બાજરી, ઘઉંનો લોટ, મકાઈ અને શેરડી, જેમાં સ્ટાર્ચ હાજર હોય છે. બીજું આપણે જે વાત કરીએ કે પ્રોટીન ને કાર્બોહાઈડ્રેટની બધાની જરૂરત શું, કે જ્યાં આપણે આગળ જોયું હતું કે પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ આપણે મળે છે, કયા કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે તેની આપણે માહિતી મેળવી. હવે છે કે પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે. પ્રોટીન છે એનું કાર્ય શું, કે પ્રોટીન છે એ શરીરની વૃદ્ધિ તથા સમારકામ, શરીરની વૃદ્ધિ કે શરીરનો વિકાસનું કામ પ્રોટીન કરે છે. સમારકામ કે શરીરના કોઈ પણ ભાગમાં જો ઘા વાગ્યો હોય તો એ જગ્યાએ સમારકામ કરવાનું કામ પ્રોટીનનું છે. પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે. પ્રોટીનયુક્ત ખોરાક છે તેને શરીરવર્ધક ખોરાક પણ કહે છે. હવે આવે છે વિટામિન. તો વિટામિનનું કાર્ય શું, તો વિટામિન છે એ શરીરને રોગથી રક્ષણ આપે છે. વિટામિન આપણી આંખ, હાડકાઓ, દાંત અને પેઢાઓને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. આ છે વિટામિનનું કામ. વિટામિન એક પ્રકારના નથી હોતા, વિટામિન અલગ અલગ પ્રકારના હોય છે. આ બધા વિટામિનની માહિતી આપણે આગળ મેળવીશું. તો વિટામિન છે એ કેટલા હોય, અલગ અલગ પ્રકારના હોય છે, જેને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે. જેમાંથી છે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કેના નામથી ઓળખવામાં આવે છે. આ છે જે અલગ અલગ વિટામિન, પરંતુ વિટામિન બી છે એ એક વિટામિનનો એક સમૂહ છે, જેને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે. આપણા શરીરમાં બધા વિટામિનની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે. જેમ આગળના પોષક તત્વો હતા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, ખનિજ અને બધા પોષક તત્વો હતા, એમાં વિટામિનની પણ આપણા શરીરને જરૂર હોય છે. જો પણ એક પણ વિટામિનની ઉણપ સર્જાય તો પણ આપણા શરીરમાં રોગો થાય છે. ફરી એકવાર પ્રોટીનનું કાર્ય, તો કે પ્રોટીનની જરૂરિયાત શું છે, તો કે પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે. એટલે કે આપણા શરીરના વૃદ્ધિ એટલે કે વિકાસ અને સમારકામમાં પ્રોટીન મહત્વનો ભાગ ભજવે છે. બીજો, પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક કહે છે. વિટામિનનું કાર્ય શું, કે વિટામિન શરીરને રોગથી રક્ષણ આપે છે. જે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય તો એની સામે વિટામિન આપણા શરીરનું રક્ષણ કરે છે. વિટામિન આપણી આંખ, હાડકાઓ, દાંત અને પેઢાની સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. વિટામિન ઘણા પ્રકારના હોય છે, જેને અલગ અલગ નામ આપવામાં આવે છે, જેમ કે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. આ અલગ અલગ વિટામિન છે. વિટામિનનો એક સમૂહ જે વિટામિન બી કે તરીકે ઓળખવામાં આવે છે, જેને વિટામિન બી કોમ્પ્લેક્સ પણ કહે છે. આ બધા જ વિટામિનોની જરૂર આપણા શરીરમાં અલ્પ માત્રામાં રહેલી હોય છે. જો આ વિટામિનની ઉણપ સર્જાય તો આપણા શરીરમાં અલગ અલગ પ્રકારના રોગો થાય છે. તો આ વિટામિનની ઉણપથી કયા કયા રોગો થાય તથા આ વિટામિન આપણે શેમાંથી મળે એના વિશે આપણે માહિતી મેળવીશું. હવે જોઈશું કે વિટામિન આપણને શેમાંથી મળે છે, કે કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે અને વિટામિનની ઉણપથી કયા પ્રકારના રોગો થાય છે. તો જોવાનું છે કે વિટામિન એના સ્ત્રોતો, કે વિટામિન એ આપણે કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે. તેમાં છે દૂધ, માખણ, ઈંડા, ગાજર, પપૈયું, કોબીજ, કોડ લીવર ઓઇલ અને કોથમીર. આમાંથી મળે છે આપણને વિટામિન એના સ્ત્રોતો. પછી છે વિટામિન બીના સ્ત્રોતો, કે વિટામિન બી આપણે કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે. તો છે દૂધ,
ઈંડા, માંસ, યકૃત, શીંગ, આખા ધાન્યમાં આવશે ઘઉં, ચોખા, બાજરી, સોયાબીન તથા ફણગાવેલા કઠોળ. આ બધા જ પદાર્થોમાંથી આપણને મળે છે વિટામિન બી. પછી છે વિટામિન બીના સ્ત્રોતો, તો કે લીંબુ, આંબળા, નારંગી, ટામેટા, જામફળ, છાશ, આંબલી, કાચી કેરી વગેરે જેવા ખાટા ફળો. આ ખાટા ફળોમાં નામ સાંભળીને કોઈ પણ મોઢામાં પાણી લાવવાનું નથી, કારણ કે તમને આમાંથી મળશે નહીં. તમે વિટામિન સીના સ્ત્રોતો તમે આરામથી યાદ રાખી શકો છો. તે આ વિટામિન સી એવા સ્ત્રોત છે જેને અઘરા નથી, કારણ કે એટલું જ રાખો કે જે ખાટા ફળો હોય એ બધા જ ખાટા ફળોમાં વિટામિન સી હાજર હોય છે. પછી છે વિટામિન ડીના સ્ત્રોતો, કે વિટામિન ડી શેમાંથી મળે છે? તો છે દૂધ, માખણ, ઈંડા, માછલી, કોડ લીવર ઓઇલ વગેરે તેમજ સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી મળે છે. આ હતા વિટામિનના સ્ત્રોતો, કે વિટામિન આપણને શેમાંથી મળે છે. ફરી એકવાર, વિટામિન ઈ છે કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે? તો વિટામિન છે દૂધ. જો તમે ધ્યાન રાખ્યું તો કે દૂધ અને માખણ છે એ બધા જ વિટામિનોમાં હાજર હોય છે, ખાલી વિટામિન સી સિવાય. દૂધ અને માખણ કે દૂધ છે એ બધા દૂધમાંથી આપણે બધા વિટામિનો મળી રહે છે, પણ એક વિટામિન સી મળતું નથી. જો વિટામિન સી આપણે મેળવવું હોય તો આપણે ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે. વિટામિન એના સ્ત્રોતો છે દૂધ, માખણ, ઈંડા, ગાજર, પપૈયું, કોબીજ, કોડ લીવર ઓઇલ તથા કોથમીર. વિટામિન એની બીજી ખાસિયત એ છે કે વિટામિન એ છે એ લીલા શાકભાજીઓમાંથી પણ મળે છે. હવે છે વિટામિન બીના સ્ત્રોતો, તો કે દૂધ, ઈંડા, માંસ, યકૃત, શીંગ, આખા ધાન્ય, સોયાબીન અને ફણગાવેલા કઠોળમાંથી મળે છે વિટામિન બી. વિટામિન સી તમને યાદ જ છે કે જે ખાટા ફળો હોય બધામાંથી આપણને વિટામિન સી મળે છે. તો કયા કયા ફળો આપણે લીધા છે? કે લીંબુ, આંબળા, નારંગી, ટામેટા, જામફળ, છાશ તથા આંબલી અને કાચી કેરી તથા તમામ ખાટા ફળોમાંથી આપણને વિટામિન સી મળે છે. આગળ છે વિટામિન ડીના સ્ત્રોતો, કે વિટામિન ડી શેમાંથી મળે છે? કે દૂધ, માખણ, ઈંડા, માછલી, કોડ લીવર ઓઇલ વગેરે તેમજ સૂર્યપ્રકાશમાંથી મળે છે. હવે આમાંથી દૂધ અને માખણ આ બે જ વસ્તુ આપણે ખાવી, અને બીજું છે સૂર્યપ્રકાશ આપણે લેવી. પણ આપણે કાંઈ પણ વસ્તુ ન ખાતા હોય, જેમ કે ઈંડા, માછલી અને કોડ લીવર ઓઇલ, તો આપણને દૂધ અને માખણમાંથી પણ વિટામિન ડી મળે. સૌથી સસ્તો અને મફતનો જો હોય તો સૂર્યપ્રકાશની હાજરીમાં આપણને વિટામિન ડી મળે છે. પણ એટલું યાદ રાખજો કે આખો દિવસ તમને સૂર્યપ્રકાશની હાજરીમાંથી વિટામિન ડી મળતો નથી. જ્યારે સૂરજ ઉગે છે ત્યારે 1 જ કલાક સુધી વિટામિન ડી મળે છે, ત્યાર પછી વિટામિન ડી મળતો નથી. ત્યાર પછી ખાલી સૂર્યનો તડકો જ મળે છે. હવે આ જોજો કે જો આ વિટામિનોની ઉણપ, જેટલા પદાર્થોમાંથી આપણે વિટામિન મળે છે, જો આ પદાર્થો એટલે કે જો આ ખાદ્ય પદાર્થોની ઉણપ ઓછી થાય, કે ખાદ્ય પદાર્થો આપણે ઓછી માત્રામાં ગ્રહણ કરીએ કે એને ઓછા લઈએ, તો આ વિટામિનોની ઉણપ સર્જાય છે. અને ઉણપથી આપણને અનેક પ્રકારના રોગો થાય છે. ઉણપનો મતલબ એમ થાય, ધારો કે આપણે આ બધા એક્ઝામ્પલમાં આવ્યું દૂધ. ધારો કે કોઈ દૂધ ન ખાતા હોય, કે અત્યારની જનરેશન એવી છે જેને દૂધ ભાવતું નથી. દૂધ એ એવી વસ્તુ છે જેમાંથી આપણે બધા જ વિટામિનો પ્રાપ્ત થાય છે. ખાલી વિટામિન સી સિવાય વિટામિન એ, વિટામિન બી અને વિટામિન ડી એમાંથી પ્રાપ્ત થાય છે. જો દૂધ ન લેતા હોય અથવા આ જે બધી વસ્તુઓ છે જે યોગ્ય પ્રમાણમાં ખોરાકમાં ન લેતા હોય તો આ વિટામિનોની ઉણપ સર્જાય છે. અને આ વિટામિનની ઉણપથી અલગ પ્રકારના રોગો થાય છે. જે રોગો, ધારો કે વિટામિન એ, જો વિટામિન એની ઉણપથી, ધારો કે આપણા શરીરમાં વિટામિન એની ઉણપ હોય તો આંખો તથા ત્વચાની તંદુરસ્તી અને જાળવણી માટે વિટામિન એ વપરાય છે. જો વિટામિન એના સ્ત્રોતો આપણે યોગ્ય પ્રમાણમાં ન લેવી, કે જો વિટામિન એની ઉણપ સર્જાય તો આંખો અને ત્વચાને નુકસાન થાય. જે તમને આંખોમાં ચશ્મા છે એ વિટામિન એની ઉણપને કારણે સર્જાય છે. જો આ તમામ આંખો તથા ત્વચાની તંદુરસ્તી જાળવવી હોય તો વિટામિન એના સ્ત્રોતો લેવા જોઈએ, જેથી આપણે આંખો અને ત્વચાની તંદુરસ્તી જાળવી રાખીએ. હવે છે વિટામિન બી, તો કે વિટામિન બી ચેતાતંત્ર અને પાચન ક્રિયાની કાર્યક્ષમતા વધારવા
તથા કોષોની ક્રિયાશીલતા અને જૈવરાસાયણિક ક્રિયાઓ માટે વિટામિન બી વપરાય છે. વિટામિન બી છે ચેતાતંત્ર અને પાચન ક્રિયાની કાર્યક્ષમતા વધારે. ચેતાતંત્રનું કામ શું? તમને કોઈ પણ જગ્યાએ ધારો કે તમારો હાથ છે ને, જો તમે હાથમાં કોઈ પણ વસ્તુ વાગે, ધારો કે હાથમાં હું ખીલી એક ટાંકણીની મદદથી જો વગાડો તો તમને ખબર પડે કે મને હાથમાં ટાંકણી વાગી છે. કેમ ખબર પડે છે? ખબર પડવાનું કામ છે ચેતાતંત્ર. તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ શરીરને ઈજા થાય તો આ ખબર પડવા કામ છે ચેતાતંત્રનું છે. ચેતાતંત્ર છે એની માહિતી તમારા આગળ 9મા ધોરણમાં આવશે કે ચેતાતંત્ર કઈ રીતે કામ કરે છે. બીજું છે પાચન ક્રિયાની કાર્યક્ષમતા વધારવા. પાચન ક્રિયા વધારવાનું કામ કરે છે કે જે આપણે ખોરાક તમે લીધો તો એ ખોરાકનું પાચન ઝડપથી થાય એના માટે વિટામિન બીની જરૂર પડે છે. આગળ છે કોષોની ક્રિયાશીલતા અને જૈવરાસાયણિક ક્રિયાઓ માટે. કોષોની ક્રિયાશીલતા, કોષોનો વિકાસ અને આપણા શરીરમાં જૈવરાસાયણિક ક્રિયાઓ થતી હોય છે એ ક્રિયાઓ માટે વિટામિન બી જરૂરી છે. જો વિટામિન બી એટલે કે વિટામિન બી જેમાંથી મળતા હોય એ પદાર્થો જો ઓછી માત્રામાં ગ્રહણ કરવામાં આવે તો ચેતાતંત્ર નબળું પડે, પાચન ક્રિયા નબળી પડે છે અને કોષોની ક્રિયા છે તો જૈવરાસાયણિક ક્રિયાઓ નબળી પડે છે, જેને લીધે શરીર આપણું બીમાર પડે છે. સૌપ્રથમ ચેતાતંત્ર. જો ચેતાતંત્ર નબળું પડે તો કોઈ પણ જગ્યાએ તમને શરીરમાં ઈજા થાય તો તમને ખબર પડે નહીં. એટલા માટે જો વિટામિન બીની ઉણપ ન સર્જાય એટલા માટે વિટામિન બીના સ્ત્રોતો ખાવા જોઈએ. પછી છે વિટામિન સી. વિટામિન સી છે દાંત અને પેઢાની તંદુરસ્તી માટે તથા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આપણા દાંત અને પેઢાની તંદુરસ્તી અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ વિટામિન સીનું છે. વિટામિન સી છે એમાં જે મેં કીધું કે વિટામિન સી જે ખાટા પદાર્થોમાંથી મળે છે, તો આ ખાટા પદાર્થો એવા છે જે તમે દરરોજ ખાઓ છો. તો જે આ વિટામિન સી છે દાંત અને પેઢાની તંદુરસ્તી જાળવી રાખે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જો વિટામિન સી એટલે કે જે પદાર્થોમાંથી વિટામિન સી મળે છે એ ખાદ્ય પદાર્થો ઓછા લેવામાં આવે અને જો વિટામિન સીની ઉણપ સર્જાય તો દાંત નબળા પડે અને પેઢા પણ નબળા પડે છે, જેથી અને રોગ પ્રતિકારક પણ નબળી પડે છે. રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવાને કારણે આપણા શરીરમાં રોગો જલ્દી લાગુ પડી જાય છે. જો આપણા શરીરને તંદુરસ્ત રાખવું હોય તથા દાંત અને પેઢાને તંદુરસ્ત રાખવું હોય તો વિટામિન સી કે જેવા ફળોમાંથી મળે છે, જેમ કે ખાટા ફળોમાંથી મળે છે, તો આ ફળો વધુ માત્રામાં લેવા જોઈએ. તથા વિટામિન સીનો બીજો ઉપયોગ છે શક્તિ કેળવવા માટે, શક્તિ મેળવવા માટે. હવે આગળ છે વિટામિન ડી. વિટામિન બી છે હાડકાં અને દાંત માટે જરૂરી છે કેલ્શિયમના શોષણ માટે. જે હાડકાં અને દાંત જેના માટે કેલ્શિયમનું શોષણ કરતું હોય તો કે વિટામિન ડી છે એ હાડકાં અને દાંત એ બંને માટે કેલ્શિયમનું શોષણ કરે છે. જો વિટામિન ડીની ઉણપ સર્જાય તો હાડકાં અને દાંત નબળા પડે છે. આગળ છે વિટામિન ઈ. વિટામિન ઈ છે કોષોની કાર્યક્ષમતા વધારે. કોષોમાં જે કાર્ય કરવાની ક્ષમતા હોય એ કાર્યક્ષમતામાં વધારો કરે છે. અને વિટામિન કે છે રુધિરને જામી જવાની ક્રિયા માટે. રુધિરને જામી જવાની ક્રિયા માટે વિટામિન કે આવશ્યક છે. રુધિરને જામવાની ક્રિયા મતલબ કે જે રુધિર વાહિનીઓમાં અને રુધિર કેશિકાઓ કે શીરા અને ધમનીમાં રુધિરનું વહન થતું હોય, જો એ રુધિર જામી જાય તો આપણું શરીર છે એ આપણું જે હૃદય કામ કરતું હોય એ બંધ થઈ જાય. એટલે કે જ્યાં રુધિર જામી ન જાય એટલા માટે વિટામિન કે જરૂરી છે. આવી રીતે વિટામિનો આપણા શરીર માટે ખૂબ જ અગત્યના છે. વિટામિનોની ઉણપથી શરીરમાં રોગો થાય છે. ફરી એકવાર વિટામિન એ કયા શરીરના કયા ભાગો માટે જરૂરી છે તો કે આંખો તથા ત્વચાની તંદુરસ્તી જાળવવાની માટે વિટામિન એ જરૂરી છે. વિટામિન બી ચેતાતંત્ર અને પાચન ક્રિયાની કાર્યક્ષમતા વધારવા તથા કોષોની ક્રિયાશીલતા અને જૈવરાસાયણિક ક્રિયાઓ માટે જરૂરી છે. વિટામિન સી છે દાંત અને પેઢાની તંદુરસ્તી માટે અને રોગ પ્રતિકારક શક્તિ કેળવવા માટે વિટામિન સીની જરૂર પડે છે. વિટામિન ડી છે હાડકાં અને દાંત માટે જરૂરી કેલ્શિયમના શોષણ માટે જરૂરી છે. હવે આમાં કીધું હાડકાં અને દાંત. જો તમે જોયું હશે તો વધુ ઉંમરના લોકો હશે, જે લોકો ઘરડા હશે કે વૃદ્ધ હશે, એઓને હાડકાં અને દાંતની તકલીફ વધારે હોય છે. હાડકાં જેઓને ગોઠણ
કે પગ અથવા તો હાથ દુખતા હોય છે અને એની વધારે જેમ જેમ ઉંમર વધતી જાય ત્યારે દાંત આપણા નબળા પડે છે. કેમ નબળા પડે છે? વિટામિન ડી શેમાંથી મળે છે? વિટામિન ડી છે દૂધ અને માખણમાંથી મળે છે. બાકીની જે વસ્તુ છે જે આપણે નથી લેતા તો દૂધ અને માખણ, અને બીજું છે મફતનો જે આગળ કીધો જેમાંથી આપણે વિટામિન ડી સાવ મફત મળે છે, જે સૂર્યપ્રકાશ, જેમાંથી વિટામિન ડી આપણે મેળવીએ છીએ. જો આ સમયસર વિટામિન ડી લેવામાં આવે તો વધતી જતી ઉંમરે આપણા હાડકાને દાંત નબળા પડતા નથી. આગળ છે વિટામિન ઈ, તો કે કોષોની કાર્યક્ષમતા માટે જરૂરી છે, અને વિટામિન કે રુધિરને જામી જવાની ક્રિયા માટે જરૂરી છે. આમ આ વિટામિન આપણા શરીર માટે આવશ્યક છે. એટલા માટે આપણે પૂરતા પ્રમાણમાં આહાર લેવો જોઈએ.